ફેમિલી મારા બાપા જાત્રા વહી જાય ને ક્યાંક ચારધામ જાત્રા એટલે હે ને વાહે બકરાને ગીવે વે કરી નાખો. ઓહો હોય જોઈ લ્યો ભાઈ. આપનો વિવાહ છે અભી મજા આયેગા ના. રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી? આઈ હોપ બધા મજામાં ને ભાઈ મજામાં જ છો. તમારા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો છે વાડામાંથી. બકરાને આવેડી આપણી યારે પાછળ એને કાપી નાખી અને અત્યારે જવાનું આપણે ચરો લેવા. તો અમે બધા કન્ટિન્યુ ફેમિલી કોઈ લઈ આવે કે ન લઈ આવે તમારો ભાઈ થોડી મોટી ચરણ ભારી લઈ આવે. જોઈ લ્યો ભાઈ, લોકો ચેક કરો. પોટલી એક જ છે ભાઈ. અહીંથી કાપી લીધા ચરો. તમે બધા જોડાઈ રહેજો વિડીયોમાં. તો આને હું ગાડી દઉં ઘરે. ફેમિલી 5:30 થયા છે અને તમારો ભાઈ હજી હાવાણા લઈને રખડે છે. હજી આટલું વારવાનું ભાઈ. ઘરે રહ્યો હવે વાત તો થોડી. વરસાદ છે મારું ગામનું. મેં તમને છે ને વ્લોગ ચાલુ કરું દેખાડું. વાદળ છાયું આવું કંઈક થઈ ગયું મિત્રો. ચલો થઈ ગયો વરસાદ. સવારમાં આવી ગયો હોત ને ફૂલે ફૂલ હજી સુધી હાવાણો લઈને ન રખો. આ બધી ઘટનાઈ કહેવાય. હવે વારવું અને ભરવું ફરજિયાત છે. ઢગલા જ ભર નહીં ખા, ખાલી આટલું જ છે. કલાક નીકળી ગયા અમે ભાઈ. લાગે વાર તમે હા ને. હાવણા જો હાંગા જેવો છે ને એટલે ભાઈ એવું છે અમારે અહીંયા મોસમ. શું કહેવાય, વરસાદનું મોસમ જરાક બગડી ગયું. તમારો ભાઈ હેરાન થવાનો રબડી ઢહેડવા. એ તો વાદળું જો વરફવા મનશે ને પાણી હાલતા થઈ જાય ને વાઘ આવી જાય ને તો મારા મમરા ભરાઈ ગયા. તો તમે બધા છે ને કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. પેલી તમારો ભાઈ ભાડેથી છૂટીને સીધો બીલીપત્ર ઉતારવાના હે. કેમ કે કાલે સોમવાર છે ને કાલે બીલીપત્ર ઉતરે નહીં અને બાપાને પૂજા કરવા જવું પડે, મંદિરે આવવું પડે અહીંયા. તો તમે બધા કન્ટિન્યુ તો હું બીલીપત્ર ઉતારી લઉં. તો ફેમિલી તમારો ભાઈ અત્યારે છે ને તલીવાડે આવ્યો હતો અને આપણા સબસ્ક્રાઈબર મિત્ર આવી ગયા હોય કાર્યભાઈ અને વ્લોગમાં લેવાનું કહેતા હોય ને ભાઈ ના થોડી પાડવાની. ભાઈ ફૂલ સપોર્ટ કરે આપને, આપણા વિડીયો શેર કરે, લાઈક કરે, સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલને. ભાઈ વ્લોગમાં ના લે એવું બને જ નહીં ને. તો ચાલો કન્ટિન્યુ. ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને કેમ હો ભાઈ બધા મજામાં જ છે. એક માંદા જેવું છે ને આને ધોરવાનું છે એટલે અંદરો છે મિત્રો. બે આખું છે બકરો, બે આખું છે જ નહીં એમ સમજે. એને જરાક ધોરવાનું છે અને તો ચાલો બધા કન્ટિન્યુ. આજે આપણે વાઘમાં વારો છે પાછો, કેમ કે સોમવાર છે ને આજે એટલે. ચાલો તમારો ભાઈ આવી ગયો દાંતેણું અને રાંઠવા લેકર ચરો લેને કે લીધે. વગેરે હાટો એને ઘરે જઈને એને હાટું આવેડીને એવું કાપવાનું. વાહે તમને દેખાય નહીં અમારું સમસાન કાંઠે. તમે તો કોઈ દી જોયું નહીં હોય. ચેક કરો ભાઈ. તમારે તો કોઈ દી જોયું નહીં એટલે મેં તો દેખાડી દઉં. આપણે અમારે છે ને અહીં આવેડીને એવું કાપવાનું છે. મિત્રો હું એક કોમેન્ટ તમે કરો, તમે આને શું કહો? અને અમુક ભાઈ ને શું બાવર કહે, શું બાવર. બધાને ગામની અલગ અલગ ભાષા હોય. અમે છે ને આવેડી. તો તમે કોમેન્ટ કરો તમે શું કહો. तो चल फैमिली हमारे यहाँ का मौसम बगड़ जाती हड़का हड़का वरसाद आवो मंडो तो है ना अपने डूचा कागरिયું ઢાંકવાનું है પેલા ઓલા અંધરાને है घरे લઈ આવે. વાઘ આઈકો ને બધાને વહી ગયા 9 વાગે મિત્રો. हेलो ब्रदर, बारिश कैसी आती है? जो पाक पड़ी है वरसाद में. चेक करो भाई, व्यू चेक करो. घना समय पर पाछो धार ऊपर चढ़्यो है તમારો ભાઈ. ભાગમાં વારો है छतरी લીધી ધોકો કરે. મેં કીધું વરસાદ આવશે પણ ના, બધું વયું ગયું. સવારમાં આવી ગયો તો ભાઈ. મેં તો આજ આખો દી રહે ચાલુ એટલે છતરી લઈ લીધી ને અહીંયા ભૂગ્યો ને બધું ને વાદરે બધું વયું ગયું. હવે પાછું ચડી આવે ને તો આપણે છતરીનો ધક્કો વસૂલ થઈ જાય ને એમને લઈ ગયા એવું સમજ તો એ કામ આવે એમ થોડીક. અને આપણું વાઘ રામી બકરા છે તો અમારા હે ભાઈ. ઊભા રહી જાય હે, ચરવાનું હે ત્યાં ઊભા રહી જાય. તો હાલો આજે પાછું તે દિન જેમ ફિલ્ડિંગ ભરી લઈ. તો ચાલો કન્ટિન્યુ કરો ભાઈ. પાછો આપણે હે ને આલિકોન ટોકે આવ્યા. આપણે આલિકોન ટોકે ચડાવ્યું હતું વાઘ આલિકોનની સાઈડથી.
આની ઓલીકોની સાઈડ હમી તાર રહી ને ત્યાંથી ભાઈ અહીંથી વ્યૂ ચેક કરો આપણું ગામનું ભાઈ લોક. અને આજે પાછું આમળું જ જવાનું છે આપણે. તો ચાલો કન્ટિન્યુ. માથી રેડ નાખે મિત્રો આપણા સબસ્ક્રાઈબર અહીંયા કણે હે ભાઈ. ઓલો લાલ છટ વાળો છે ને એ ભાઈબંધ ત્યાંથી રેડ નાખે વ્લોગમાં લઈએ યાર. સબસ્ક્રાઈબર હોય ને વ્લોગમાં ન લે એવું બને ભાઈ. એવું બધું છે ને તમે પાછા જોડાયા રહેજો વિડીયોમાં. ચેક કરો ભાઈ પક્ષી કેટલા જાય. આટલા જ નથી ભાઈ, હજી આવે આમથી આખો ઘેરો. લાખોની સંખ્યામાં છે. જોઈ લ્યો, ચેક કરો ભાઈ. જોઈ લ્યો આખો ઘેરો જ જાય. ચેક કરો ભાઈ લો, કેવડું પક્ષી છે. આમનું આખી લાઈન જ છે. હેઠ વાં લગન છે ઓલા તાર લગન. વીડીમાં વીડા મિત્રો કઈ પ્રોબ્લેમ હશે. વીડીમાં વીડા મેં જોયો. હજી અડધો ઘેરો તો આવ્યો નથી, અડધો એમનો પાછો હોય. ટકોરે વારના ટકોરે વરસાદ જે મારું કામ ને મેં છત્રી ખોલી નાખી એટલે ભાઈ થોડોક ફાયદો છે છત્રી ગયો. નકર આજે રાણા અહીંયા પલરી ગયો હોત તમારો ભાઈ. હવે પાણી નીકળી ચાલુ થઈ ગયા છત્રીમાંથી. એટલે ભાઈ અહીંયા ત્યાં સમજદારીથી હાલવું જરૂરી છે. એવા બકરા છે ને ઊભા રહી ગયા અને ખબર પડી ગઈ વધારે આવે છે અને છાંટા લાગે પાછા આમ હમો પવન છે ને એટલા માટે. પછી આમાં બકરા છે હળિયો જ કઢે છે. વરસાદ આવી ગયો ને ત્યાં કેમ કે છાંટા આવી ગયા ને હવે આ બધું ભીનું થઈ ગયું ને એટલે ચરશે નહીં. અને ચરશે ને તો આલીકો પોરી જ ગયા એવું દેખાય છે આમાં. આમ તો ટાઢું વાતાવરણ છે ને એટલે વાંધો નહીં આવે. પછી તો મારો ભાઈ કારણ કે ભાઈ વરસાદ વહી ગયા ને પછી તડકો હોય ને એટલે હળિયું કઢે નેક્સ્ટ લેવલ લાંબા કરાવી દે. હળી કઢી અમારે છે ને ફટકાર છે મારો થોડો. આ ઇન્ડિયાનું છે ને મોસ્ટ ખતરનાક જંગલ છે જેમાં સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ પડે છે મારે. તમને નહીં ખબર હોય મિત્રો, અત્યારે કુતરાવે મમરા ભૈરા લગભગ આપણા બાકરાના. કેમ કે આટલા પગ ભીના થઈ ગયા મિત્રો. ખાલી જોઈ લો એટલો કુવાડિયો આખો છે ને પલરેલો હતો ને એમાં બધે હેલો આવ્યો તમારો ભાઈ. ને એક બાકરો છે ને કૂતરાઓ પકડ્યું એવું છે ને બેઠો હતો ને અહીંયા અવાજ આવ્યો થોડીને મેકાવ ગયો. શું થયું હોય લઈને વયા ગયા કાંઈ થયું કાંઈ ખબર નહીં. વાઘ ભડકીને પાછું આમળું આવી ગયું હતું ને પાછું વાંભું ને એટલે આવતું રહ્યું. કૂતરા આમ પાસે ભાગી ગયા. શું થયું હોય કાંઈ ખબર છે નહીં. તો ચાલો કન્ટિન્યુ જોઈ છે. કાં તો ન્યા હુરાઈ દીધું હોય કેમ કે હું મોડો પૂગ્યો હતો જરા. કેમ કે અહીંથી માર્ગી ગયો હતો ને પાછું આમ ભીત માતો હતો. અત્યારે રાઈડ જ નાખી એટલે કદાચ મેકીને ભાગી ગયો હોય ને કૂતરા આવે તો કંઈ નક્કી ન કહેવાય. બાકી ન કરતા સમજી લ્યો ને કિલ બાબા કિલ થઈ ગયું. તો ચલો કન્ટિન્યુ. મિત્રો એ બાકરોનું તો શું થયું હોય કાંઈ ખબર નહીં. રાઈડ નાખી પાકી ખબર છે. અને ભાઈ જો આલિકોની ઢાળ રહી ને એલિકોની સાઈડ ન્યા આપણું આમ ભાગ જતો હતો ને કાંઈક આમ પાછું વળી ગયું હતું. ત્યાંથી રાઈડ નાખીને તમારો ભાઈથી માર્ગ ગયો હતો. પછી માથી આગળથી ચડાવી એવું હતું. આમ બધે છે ને કાંઈ એમ હલાય એવું નથી. એટલે માં હળી ગયો હતો ત્યાં કાંઈ હતું નહીં. એટલે શું થયું હોય તો ખબર નથી. જોઈ છે સાંજે ઘરે કેટલા પૂગે ને હશે તો આમાં હશે ભાઈ ડાયટું બાઈટું બેહાડી દીધી છે એવું લાગ્યો. અવાજ આવ્યો ને લીધો એટલે હળી ગયો તો પછી તો મારો ભાઈ તો ચાલો બધા કન્ટિન્યુ. જ્યારે આપણે આમ જવાનું છે ને વાગી રહ્યા છે 12:30. ફેમિલી વાગી રહ્યો છે 1 ને તમારો ભાઈ આવા કંઈક નદીઓ નાળામાં આવી ગયો હે બકરી ચરાવવા. ચેક કરો ભાઈ વરસાદ કે ભાઈ ચાલુ થવું હોય મેં કીધું 1 વાદળું વરસીને વયો જાઉં તો વધારે સારું. અને બકરા છે ને આ બંધ છે ને એમાં જાય છે. આ બધું બંધ થાય છે. અડધા અહીંયા છે આલિકોની સાઈડ. એની રીતના હું મારી રીતના જો અહીંયા એક બકરો આવ્યું અને દેખાતું હોય તો હોય ત્યાં આપણે રબ્બા એવું બધું છે મિત્રો. બકરા આમ જાય છે. છાટા ચાલુ થઈ ગયું જોઈ બળબડીએ બોલે છે. પાણી પડે છે એ વરસાદના. પછી અડધું આવ્યું છે ને અડધું નથી આવ્યું. અલીકોરે ખેતર છે હમી સાઈડ અને અલીકોરની સાઈડે ખેતર અને વચમાં તમારો ભાઈ હલવાણો છે.
એટલે આમાં ભાઈ બે કોર ધ્યાન રાખવી જરૂરી, ન તો મમરા ભરાઈ જાય, વાર ન લાગે. એક કરો યાર, વાહ વેરી નાઇસ. આમાં જરા ખેવારી છે, લપટવાની બીક છે, બાકી મસ્ત રીતે હે કે આવું છેલ્લામાં ગુનો હે અહીંયા. અને ગુનો કહેવાય દેશી ભાષામાં મિત્રો. મમરા ભરાઈ ગયા. એકચ્યુઅલી એમાં છીએ એવું ભાઈ, અહીંયા પગ રાખ્યો હતો અને પગમાં હે હારીપટનો સેવાર, તમે જોઈ શકો છો. આમાં છે આવ્યો ને, અહીંથી જરાક આમ જતો રહ્યો તો અહીંયા પગ વયો ગયો હેઠો. બધા પાણો હતો ને સીધો વાં વયો જાય. કેટલી વાર લાગે મિત્રો આમાં, એવું બધું હે. અને બકરા આમ ક્યાંય ખેતરમાં કરી જાય છે ને તો વાર જરીએ નહીં લાગે મમરા ભરાતા. બાકી અમુક જગ્યાએ એવી હોય મિત્રો જ્યાં મસ્ત લુક આવતો હોય, ન બનાવવાનું મન થતું ને એને વિડીયો બનાવવો પડે. તો ચાલો આગળ. ફેમિલી અહીંથી પાછું વાઘ વાયરું છે અને મને એવું દેખાય છે કે આજે 2 ઘેરા થઈ ગયા છે. અડધું સારક પાછું વરી ગયું છે અને હમી ધાડ રહી ને એલી કોઈ ત્યાં રાયડું નાખી ગેરામાં, ત્યાં મારા ઘેર ને એટલામાં પહાડા 2 રહી ગયા છે ને કા વાહે નીકળી ગયા છે, નોખા પડી ગયા છે. રાયડું નાખે અવાજ આવે એલી કોઈ. અને હું જ આવ્યો હતો એટલે મારા સિવાય કોઈ હોય નહીં. અને 1 સેકન્ડ અહીંયા ટક ખુલ્લો એટલે અંદર માંડવી વાવી હોય એટલે પછી માંડવીમાં 2 છોટા ખાવા જવું જ પડે. હજી માંડવી ન ખાય તો અમારા બકરાને હોરવે નહીં માંડવી વગર. આજ લાકડી નથી ને કજા જઈ લ્યો. હા મજા આવે છે ને, ખાવ ખાવ બપની છે તમારી. એટલે જ એટલે મજા આવી ગઈ છે માંડવી. છત્રી ભાંગી જાય મિત્રો. એક નાખ્યું ને બીજી વાર કંઈક બૂથ નાખવાનું જાય એવું કરતો. એટલે હે ને અહીંથી પાછા વાયરા. શું કહેતો હતો હું? આવા હે તમારે ગાંડા? કોમેન્ટ તો કરજો. મારે એમાં હેરાન જ થવાનું. હાથે કરીને ગાડેડા રાખ્યા. અમુક ટાટા એવા હે મિત્રો, ગાડર એક જ નહીં. તો ચાલો હું જરાક જોઉં હવે હું થાય છે આગળ. ફેમિલી મારા બાપા જાત્રા વહી જાય ને ક્યાંક, 4 ધામની જાત્રા એટલે હે ને વાહે બકરાને ગીવે વે કરી નાખો. ઓહો હોય, જોઈ લ્યો ભાઈ. વાળી વારો અમે ઝૂંપડી નાખીને બેઠો. બધે ફ્રી ફાયરમાં ફૂલ લાગે લેટ. ફ્રી ફાયરના લેટ છે મિત્રો. વાળી વાર અહીંયા જ છે પણ ફ્રી ફાયર રમે છે કે ભલે ચરતા ખાવા દો. તમને ઝૂમ કરીને દેખાડું, ગામના જ છે ભાઈ. 2 બંદા હે, બે ફ્રી ફાયરમાં મંડાણા. મને એવું દેખાય છે. તો ચાલો 2 નહીં સોરી ગઈ 3 બંદા હતી તો એમ નો પરકાળો કર્યો બકરા કરી ગયા. હા તો હું ક્યાં પૂછ્યો તો ગીવે કરવાનો. ગીવે થવાનો છે. ચેનલ ઉપર નવા આવી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફેસબુકમાં જો ફોલો કરી લેજો. ગમે ત્યાં આમાં ગીવે આવી જાય બકરાનો. અને કાં પછી ડાયરેક્ટ વધારે દઈ દેવા. ખવડો હળ્યું કર. હજી અમે ખાટે ખેતર છે ને ભાઈ, રાયડું નથી નાખતો ના મરો. ફેમિલી એમાં એકચ્યુઅલી એવું છે ગારાવાળા પગ થઈ ગયા. ખેતર આખું ભીનું હોય એટલે બેગ તો પગમાં કાંટા લઈ ગયા નેક્સ્ટ લેવલ. એક તો આવી રહ્યું બોયડીનો એડજસ્ટ કરવું પડે. ક્યાં જાય એટલે હે ને બહુ હેરાન કરે છે અમારા બકરા, એટલે વેચી નાખો. બાપાને તો પૂછવું જ નહીં, નકર તો નહીં જઈએ. અમે શું થયું હોય કોણ જાણે. કપા હે અમે તો અમે કાંઠાવાળાને અમે વાળાને ખબર, આલી કરીને એક સાઈડ વાળાને નાને ખબર. તો ચાલો જોઈ અમે કાંઠે શું થયું. પાછા વારી મૂક્યા બધા બકરા. તમારો ભાઈ હવે લાગે ને કાઢે છે જંગલી બકરા, બોલો બાગર બિલ્લો.
આવી રીતના જિંદગીની દઈ નાખી મિત્રો મેં. પાપાએ કીધું ભણ ભણ, ધ્યાન દીધી જ નહીં ભણવામાં. છેલ્લે આવવું પડ્યું બકરામાં. એટલે મેં કીધું મારે બિઝનેસ કરવો છે, નોકરી નહીં. નોકર નથી બનવું, મારે ખુદનો બિઝનેસ કરવો. પછી ખબર પડી કે બાપા છે ને જામનગર નહીં, ક્યાંક જાત્રાએ જાય ને એટલે બિઝનેસને વાંહેથી ફૂંક મારી દેવી. બાપાને કીધું ફોન કરીને, તમે હરિદ્વાર આમ મોટા મોટા તીરથની બુકિંગ કરાવી લ્યો ટિકિટ, પૈસા હું દઈ દઈશ. ન હોય તો તમે જાઓ એટલે વાંહેથી હું રોડવી લઈશ. એટલે પછી વાંહે સરખું કહીને રોડવવાનો વિચાર છે મારો. હવ ફોન કેવું હા ગાડેડા છે ને એને ભાઈ પેલા હાટી જાઓ તો હવે પૂરું છે મારું. તો હું તો 2 ઘેરા કરીને જ રહી કાંઈ નહીં. આના લીધે જ અડ્યું કાઢે ગાડેડા જોઈ લ્યો. વાહ 2 ઘઈટા છે ને એ જ છે બાકી, અને એક આ માંદો છે તો એ ઘેટો બધે ઉપડી ગયા. એ તો બહાર નીકળી ગઈ છે આ ઝોનની, આખી કાંઈ જ છે નદીને કાંઠે. એ વાત છે ગાડેડા એટલે છે ને નથી રાખ. અને તમને એમ હોય ને કે ભાઈ કે હું જે વિડીયોમાં આટલી રેડું નાખું તો વિચાર કરી લ્યો તમે કે જે કેમેરો બંધ હશે તો અહીંયા હું કેટલી અડિયું કાઢતો છું. હું તમને મેઇન કન્ટેન્ટ દેખાડું, ભાઈ આવી રીતના આમ હેરાન થવું પડે. એ તો દેખાડતો જ નથી. આમ નાની મોટી અડિયું કાઢતો વાન જતો એ તો દેખાડતો જ નથી. મને ખબર પડે કે હા કે આવી રીતના થઈ ગયું એટલે કેમેરો ચાલુ કરી દે. એટલે છે ને કહેવાય ડેન્જર લાઈફ કહેવાય ને, ડેન્જર અમારી માલધારીની. બીજાની નથી ખબર, મારી તો મને ખબર છે કે ભાઈ બહુ ડેન્જર છે. કેમ કે હું તમને શેર કરું છું ને એટલે. અને તમે જોવો છો ભાઈ, આમ બકરામાં તો ધંધે જ લગાડી દઈએ એવો ધંધો છે. આમાં કંઈ ધંધે લાગી જાય ને કે નહીં ના લડતા આમ કાંઠામાં પોરી જાય ને તો ઉપાધિ ના હોય, નગર પછી ટેન્શન. એટલે આપણો વિડીયો છે ને બહુ જરાક મોટો થવાનો છે આજે એવું દેખાય છે મને. તો ચાલો લેટ્સ ગો.